गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव आपकी जिने गोविंद दियो बताए। ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપણે ગુરુને આપતા હોય છે, શિક્ષકોને આપતા હોય છે। ભવિષ્યની અંદર આ શિક્ષકો યાચક થઈને રોડ ઉપર યાચક થઈને ભીખ માંગવા નીકળે તે કાંઈ નવાઈની વાત નથી। આગામી દિવસોની અંદર આપણે જોવાના છીએ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, એની આ તમારી સાથે વાત કરવી છે। ગુજરાત સરકારનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેનો સીધો સાદો હેતુ એવો છે કે આગામી દિવસોની અંદર જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ જે શિક્ષક દિનની જે ઉજવણી કરવાની છે ત્યારે 5 સપ્ટેમ્બરથી લઈને 1 અઠવાડિયા સુધી પ્રાથમિક શાળાના શિક્ષક હોય, માધ્યમિક શાળાના શિક્ષકો હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો હોય, ચાહે ખાનગી સ્કૂલ હોય કે ચાહે સરકારી સ્કૂલ હોય, ચાહે કોલેજ હોય કે યુનિવર્સિટી હોય, તમામ શિક્ષણ જગતના ક્ષેત્રો જે ગુજરાતની અંદર છે એને ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધાને એક લેટર મોકલવામાં આવ્યો છે, જિલ્લા વાઇઝ બધાને લેટર મોકલવામાં આવ્યા છે, જિલ્લા વાઇઝ પરિપત્ર મોકલવામાં આવ્યા છે। પરિપત્રમાં લખેલું છે કે અઠવાડિયા દરમિયાન તમારે શું કામગીરી કરવાની છે। 5 સપ્ટેમ્બરથી લઈને 1 અઠવાડિયા સુધી તમારે તમારા વિસ્તારના આસપાસના જેટલા પણ નાના મોટા ઔદ્યોગિક એકમો છે કે કારખાનાઓ છે, ફેક્ટરીઝ છે, અથવા તે જે પણ લોકો આર્થિક રીતે મદદ કરી શકે એવા લોકો છે એની પાસે શિક્ષકોએ જવાનું છે, એમની પાસે 2 હાથ જોડી અપીલ કરવાની છે, અરજ કરવાની છે કે અમારા બાળકોના ભવિષ્ય માટે આપ અમને આર્થિક મદદ કરો। આ જે આર્થિક મદદ જે લોકો કરવાના છે, આર્થિક મદદ કહેતા કે પૈસા જે દેવાના છે, જે દાન કરવાના છે, પૈસા રૂપી દાન દેવાના છે બાળકોના ભવિષ્ય માટે, એ દાન અઠવાડિયે પૂરતું શિક્ષકોએ લેવાનું છે। સરકાર દ્વારા એક એકાઉન્ટ નંબર આપવામાં આવેલો છે, એ 5 દિવસ કે અઠવાડિયા પૂરું થાય એ અઠવાડિયાની અંદર તમારે બેંક એકાઉન્ટની અંદર એ પૈસા જમા કરાવી દેવાના છે। હવે વાત કરીએ ગુજરાતના શિક્ષણ બજેટની। જે ગુજરાતના શિક્ષણ વિભાગને જે 59,999 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, હવે ક્યાંક આપણને અત્યારે વિચાર એવો આવે કે આ 60,000 કરોડનું જે બજેટ છે કાં તો સરકારને વાપરતા નથી આવડતું, કાં વાપરતા આવડે છે પણ હજી ઘટે છે, ત્યારે શિક્ષકોને યાચક બનીને તમારે સમાજની અંદર મોકલવામાં આવે એ કેટલા અંશે યોગ્ય છે। કોઈ પણ દેશનો જો વિકાસ કરવો હોય તો એના પાયાનું જે મૂળિયું ગણી શકાય, જે પાયો ગણી શકાય, એ હંમેશા માટે યુવાનો હોય છે અને એ યુવાનોનું ઘડતર કરવાની સૌથી મોટી જો જવાબદારી કોઈની હોય તો એ શિક્ષકોની છે, ગુરુઓની છે। જે લોકોને આપણે જ્યારે ભારત દેશ આઝાદ થયો, મારું એવું માનવું છે કે શિક્ષકોને પણ આઈએએસ આઈપીએસ લેવલના દરજ્જો તમારે ત્યારે આપવાનો હતો, કારણ કે ચારિત્ર નિર્માણ કોઈ પણ દેશના સૌથી મોટા વિકાસનું જો કારણ હોય, એ પાયાનું જે કારણ હોય હંમેશા માટે શિક્ષકો હોય છે। એ શિક્ષકો સાથે તમે હંમેશા માટે અન્યાય કરતા આવ્યા છો અને હજી ભવિષ્યની અંદર હવે આ તો સ્કેમ હોય એવું લાગે છે। તમને સમજાવું, ગુજરાતની અંદર 30,000 કરતા પણ વધારે સરકારી શાળાઓ છે। ખાલી સરકારી શાળાની જ વાત કરું છું, ખાનગી શાળાની વાત નથી કરતો, કોલેજની વાત નથી કરતો, યુનિવર્સિટીઝની વાત નથી કરતો। 30,000 કરતા પણ વધારે સરકારી શાળાઓની અંદરથી આ શિક્ષકો 1 અઠવાડિયા પૂરતા જાય અને ફંડ ફાળો ભેગો કરીને આવે। એક સરકારી શાળા અંદાજે 20,000 રૂપિયાનો જાણે કે ફાળો લઈને આવે છે। ગુજરાતની અંદર 30,000 સરકારી શાળા છે, એનો ચોખ્ખો હિસાબ છે 60 કરોડ રૂપિયા ભેગા થઈ જાય। ખાલી સરકારી શાળા એક શાળા 20,000 રૂપિયા આપે તો પણ 60 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી શકતું હોય તો સમગ્ર ગુજરાતની અંદર બધી જ શૈક્ષણિક સંસ્થાઓમાંથી જ્યારે આવો પૈસો ઉઘરાવવામાં આવશે, ફંડ ઉઘરાવવામાં આવશે, એ કેટલો રૂપિયો થશે? અંદાજે આ સ્કેમ 200 કરોડ આસપાસનો સ્કેમ હોય એવું લાગી રહ્યું છે। અને આ 200 કરોડ 100 કરોડ જે કાંઈ અમાઉન્ટ ભેગી થવાની છે એનો સરકાર શું ઉપયોગ કરશે? શું શાળાઓ નવી બનાવી દેશે? શું કોમ્પ્યુટર બધી શાળાઓની અંદર અપાવી દેશે? અરે સાહેબ, પીવાના પાણી સુધાની વ્યવસ્થા સરકાર હજી 30 વર્ષ સુધીના ભાજપના રાજમાં હજી કરાવી શકતી ન હોય તો આ 200 કરોડ રૂપિયા આપ્યા છતાં પણ હજી શું કરી શકે?
આ પ્રશ્ન તમને ને અમને થવો જોઈએ. શિક્ષક જગતની અંદર કામ કરતા શિક્ષક યુવાનો આનો અવાજ નહીં ઉપાડી શકે, કારણ કે એ લોકો નોકરી કરે છે. પણ ક્યાંક યુવાન મિત્રોએ, ક્યાંક જાગૃત નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે અને આવા જે જીઆર, જે સરકાર દ્વારા પરિપત્રો જે બહાર પડે છે એનો વિરોધ કરતા શીખી જવું પડશે. બાકી આ દેશ વેચતા આ લોકોને આવડી ગયું છે અને હવે કદાચ તો આ હજી પણ વેચી નાખે, હજી પણ ઘર ભરવાની પરિસ્થિતિ છે, હજી પણ પોતાના ઘર ભરી લેશે. એક નાના યુવાન તરીકે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે શિક્ષકોને શિક્ષક રહેવા દો, યાચક બનાવવાનો પ્રયત્ન ન કરો. અને ગુજરાતની જનતાને હજી તમે કેટલું લૂંટશો, આવી કેટલી સ્કીમો બહાર પાડશો, કેટલા સ્કેમ બહાર પાડશો અને કેટલા અમારા ટેક્સના પૈસા તો તમે લૂંટી જાવ છો, પણ હવે તો અમારા દાનના પૈસા, અમારા બાળકોના ભવિષ્યના પૈસા પણ હજી તમને લૂંટતા શરમ નથી આવતી. શું સમાજની અંદર, શું દેશ દુનિયાની અંદર એક ભારત વિશ્વગુરુ બનવા જેવું છે એવું વાતો કરતા હોય, પણ છતાં હજી કેટલા અંશે તમે હજી ગુલામીમાં જીવો છો. હવે જાગી જાઓ, હવે જાગવાની જરૂર છે. હવે સમાજને એક થઈ આવા જે ભ્રષ્ટાચારી જે નેતાઓ ઉપર બેઠા છે, જે લોકો આવા સ્કેમ બહાર પાડે છે, એના માટે વિરોધ કરવો પડશે, એના માટેની લડાઈ લડવી પડશે. તો બધા જ મિત્રોને વિનંતી છે કે વિરોધ કરતા શીખી જાઓ, જાગૃત થતા શીખી જાઓ, સાચી વાત રાખતા શીખી જાઓ. બસ આટલું જ અરજી આપને કરવાની હતી. ધ્યાનમાં રાખો, ખાલી ધ્યાનમાં રાખો, જે પણ લોકો બોલે છે એને ક્યાંક ને ક્યાંક તમારો સપોર્ટ જોઈએ છે. જેટલા પણ યુવાનો આજે તમારા માટે જ્યારે લડવા નીકળે છે ત્યારે તમારી પાસેથી એમની એટલી જ આશા હોય છે, ક્યાંક તમે થોડોક એનો સપોર્ટ કરો, ક્યાંક એનો અવાજ ઉપર સુધી પહોંચાડો. ક્યાંક કોઈક માણસનું કાંઈક રૂપિયા બચી જશે, ક્યાંક કોઈક માણસ સામે અન્યાય થતા બચી જશે, તો ક્યાંક આપણને લેખે રાખશે. જય હિન્દ, જય ભારત.